અરે બેટા, આ તો તારી મમ્મીનો જન્મદિવસ છે ને? હા મમ્મી, આજ મારી મમ્મીનો જન્મદિવસ છે. મેં આજ મોબાઈલમાં જોયું કે તારી મમ્મીનો જન્મદિવસ છે, તો તું મળવા કેમ ના જઈ? અરે મમ્મી, આજે અમને છે ને મીટિંગ છે એટલે એ પણ નહીં આવ્યા, અને તમારી પણ તબિયત સારી નથી એટલે મને છે ને મળવા નથી જવું. અરે બેટા, આ તો રોજનું જ થયું, અને મીટિંગ તો કાલે કરાય. તમે ચિંતા ના કરો, મેં મારી મમ્મી જોડે છે ને ફોન ઉપર વાત કરી લીધી છે અને હું એમને મળવા રવિવારે જઈ આવીશ. તું મારું ધ્યાન રાખવામાં તારા પીઆઈ વાળાને તું ભૂલી જઈશ. અરે મમ્મી, આમે તમારી તબિયત ઠીક નથી તો હું પછી જઈ આવીશ. બેટા, એ પણ તારી માં છે. એક દિવસની વાત છે ને તો હું એક દિવસ સંભાળી લઈશ, પણ તું જા. ઓકે મમ્મી, તમે આટલું બધું કહો છો ને તો હું જાઉં છું. અરે, તમે ક્યાં જાઓ છો? તમારે તો મીટિંગ નથી? અરે, મેં તમારા બંનેની વાતો સાંભળી એટલે મેં મારી મીટિંગ આજે પોસ્ટપોન કરી છે અને આજે ફક્ત તું અને હું જઈશું તારી મમ્મીના જન્મદિવસમાં. ચલ, તું ફટાફટ તૈયાર થઈ જા. સારું, તો હું છે ને મમ્મી માટે શાક રોટલી બનાવી દઉં, પછી આપણે બંને જઈએ. જો ઘરમાં બધા એકબીજાને સમજશે અને એકબીજાનું ધ્યાન રાખશે ને તો એ ઘર નહીં પણ સ્વર્ગ બની જશે, અને એ ઘરને સ્વર્ગ બનાવવું એ આપણા હાથમાં છે. જય શ્રી કૃષ્ણ.